થારે. ખીલો દૂધી અને દોણું ભરે તો કોણ ભગરીને બાંધે, અને ગારાની થાતી હોત ઘર તોડી તો બાપા હાવ મહેમાની રાંધે. આ કઈ હેલું નથી. જો ગારાની ઘર સોપડીઓ થતી હોય તો કોણ બકડીયા ચડાવત, હાવ મહેમાનું તેડી જાત. પણ હેલું નથી. એટલે તમે જાહેર સ્ટેજમાંથી વખાણાઈએ છીએ ને, વાતું કરીએ છીએ ને, અમથે વાતું નથી થતી. ચતુર જગત આખું એમાં ના નહીં, પણ તારણના જેવી ચતુરાઈ નહીં. રીત દુનિયા ખેરી આખલી એમાં ના નહીં, પણ રાજપૂતના દીકરા જેવી રીત નહીં. કડક મલાક આખા પાસે હોય કળા, કાઠીના દીકરા જેવી કળા નહીં. આયસરો જગત આખો દે એમાં ના નહીં, પણ આયરના દીકરા દેવો આયસરો ને કૃષ્ણથી માંડી નવગણ સુધીની વાતો લઈ મહેમાન ગતિ મલાક આખો કરી લઈએ, પણ મેરના દીકરા દે મહેમાન ગતિ નહીં. હા, ખાલી એક કડી કહું તમને, પ્રસંગ તમારે બીજો કેવો છે, પણ એક કડી કહું તમને, યાદ આવી જાય મહેમાન ગતિ કેવી હોય. કેવી હવાડે વીર એવી જરો દેતો અન ધન કે રાયદાન. વિહાવાડે વીર એવી જરો દેતો યાન ધન કે રાયદાન. ધોળકાના રાણી રમા બાકાર ધોળકાના રાણી રમા બાકાર એને આપ્યા પોતાના પ્રાણ. યસરાનો ધર્મ છે એવો તલવારું નિધાર ના દેવો. યસરાનો ધર્મ છે એવો તલવારું નિધાર ના દેવો. કે છે એમ ધરતી માતા બાપુ મારી લખવી હતા. ધર્મની તાકાત તો ગારાની થાતી હોત ઘર તોડી તો બાપ ભાવ મહેમાની રાંધા. કોઈ કાગળ લખ્યું ને તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપ દે. આ લીટીમાં અતિ મહત્વનો શબ્દ હોય તો એક જ છે, નીચે પૂછીને. રખડતો રખડતો આવે એમ નહીં, તારી ડેલી ઉઘાડી થઈને કરી ગયો એમ નહીં. કોઈ તાર બાવડું પકડીને તારે ઘેરે મૂકી ગયો એમ નહીં. પતા ગામમાં થઈ પૂછતો પૂછતો આવે ફલાણા હતા ને ઘેરે જ આવું છે, ક્યાંથી જવા હે. પતા ગામમાંથી પૂછતો પૂછતો આવે, અને પૂછતો પૂછતો ક્યારે આવે, કઈ ગહાણો હોય, કઈ નાત માટે, કઈ સમાજ માટે, કઈ પિલાણો હોય, કઈ ગહાણો હોય.
તે વાવડે વાત ગઈ હોય ને વાવડે વાત ગઈ હોય તે માણાની કીર્તિ ગઈ હોય અને કીર્તિ સાંભળીને પછી પૂછતો આવે ફલાણા ભાઈ ને ઘેર જવું છે આછા કરીને આવે. એમાં જો ચૂક પડે, મારે પ્રસંગ તમને ઈ કેવું છે, એમાં જો ચૂક પડે, જેમ એક ફૂંકે દીવો ઠરી જાય એમ લોભની એક ફૂંક લાગે ને દાતારી દીવી ઠરી જાય. તો પછી ભવલક ભોઠો પડીએ સાહેબ. એનો બેનો બેઠા હતી એટલે એક પ્રસંગ નાનકડો કહું છું. સવારનો પોર, એક ચારણની બાઈ, એક ભેં, એક પાડી, બે છોકરા. છોકરાઓને કે બાપા પગ ઉપાડો ને જરાક, માં ભૂખ લાગી, પગ ઉપાડો ને જરાક. હાથ થાય તો આપણે મામાને ઘરે પૂગી જાવ. માં બહુ ભૂખ લાગી. વળી કોઈ ઝાડું આવે તો પાદડા તોડીને ખવડાવતી આવે, કે પાણી જડે તો પીવડાવતી આવે, કોઈ ગામડું આવે તો માગ્યું ખવડાવતી આવે. બરોબર રોંઢાનું ટાણું અને ચોટીલાની પાસે એક ધાર માથે બાઈ આવી. છોકરાએ કીધું, માં હવે હલાતું નથી, કે મારો બાપા જરાક ડગલા ભરો ને, હવે તો હામું ગામ દેખાય ને એ મામાનું ગામ છે, હમણાં પહોંચી જાવ. છોકરા કહે, હે માં, મામાને ઘરે રોટલા આવી છે? હે માં, મામાને ઘરે રોટલા આવી છે? અરે મારા બાપલિયા, મામાને ઘરે તો પાટલા માથે થપ્પા પડ્યા છે. માં સાહે છે એ દૂધના બોગરા ભેર્યા છે. તમે જરા ડગલા ઉપાડો ને તો હું તમને દૂધ રોટલો ખવડાવે. છોકરા બિચારા ઈ રોટલા જળ છે ને ઈ હિંમતમાં ડગલા ભેરાય, થોડા ડગલા ભેરા ન ભેરા, અને એક ઘોડે અવાર હામો જડ્યો. એટલે બાઈએ એટલું પૂછ્યું, ભાઈ આ હામું ગામ દેખાય એ રેહમિયું? કે હા બેન, એ રેહમિયું. ક્યાંથી આવસ? કે ઠેઠ કચ્છમાંથી આવું છું. કે ત્યાં જવું છે? મારો જીભનો માનેલો એક ભાઈ જ છે. કોણ છે એ? મારો જીભનો માનેલો ભાઈ છે ને, એનું નામ રેહમિયો ભેડો છે. હામો ઘોડે અહવાર મેળો એ પોતે જ રેહમિયો ભેડો હતો. એને એમ થયું કે આ ભેં, આ પાડી, આ બે છોકરા, આ બાઈ, આ દુકાળ, પટલાવને હાથો થોડોક લોભે પ્રવેશ કર્યો. લોભની ભૂખ લાગી, હૃદય હલબલી ગયું, દાતારી દીવો ઝાંખો થયો. બેન કે ન્યા જાવું? રેહમિયા ભેડા ન્યા જાવું. હામો મળ્યો તે આદમી એટલું કીધું, બેન મોડી પડી, મોડું બહુ થઈ ગયું. કે કેમ? કે રેહમિયો ભેડો ગુજરી ગયો ને, એના 6 મહિના થઈ ગયા ને વરી હમાએ વારી લીધી છે. એક વર્ષી સમાજથી વારી લીધી છે. ઠેઠ કચ્છમાંથી આયસા કરીને આવી હતી, અને એના જ મોતના સમાચાર હિમાળે મળ્યા. બાઈએ મોઢામાંથી ઓઢણાનો છેડો મૂકી અને એટલું કીધું, ભેડા નાભીએથી વેદના ઉપડી બાપા. એ હોઠ ઉપર આવી ઘૂંટાઈ 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 અને હોઠેથી શબ્દો નીકળ્યા, કઈ ઘર મુવા ઘોડો મુઓ, અમને મેલાન મેવલીએ.
તા તો રોડ્યા રેશમીએ પણ અમે રખડી જોન રાન તા તો રોડ્યા રેશમીએ ઘર ગયા ઘોડો મૂવો અમારામાં ઘોડા હાંક થાય ઘોડા હાંક ને ગીરેથી બાઈ હતી ઘોડા તારણ ની બાઈ હતી મારો ગરદણી મરી ગયો મેલા ને મેવલીએ અમને વરસાદે પડતા મૂક્યા રખડી રખડી અને રાન થયા તા તો રોડ્યા રેશમિયા હે રેશમિયા તે રોડ્યા કચ્છમાંથી હાલતી થઈ તે એમ હતું મારા એક ભાઈ છે મને વરહ ઉતરાવી દે પણ બાઈને હયામાંથી જે શબ્દો નીકળ્યા કઈ ભેળો યમણા ભા જાણે વાંઢો નહીં વર્તાવશે પણ આમાં હો ગાવે હગા મને પંથ બધોય માથે પડ્યો બેડો હમણો ભા જાણે વાંઢું ને વર્તાવશે હો ગાવે હગા મને પંથ બધોય માથે પડ્યો પણ મિત્રો બન્યું એવું કે બાઈ જેમ જેમ મરહિયા ગાતી ગઈ એમ ઘોડે હવાની ઘોડી છે ને એ ડાબલાથી પથ્થરની થતી ગઈ એ ઘોડી પથ્થરની થઈ આદમી ચેમકો આદમી ચેમકો અને રાયના કે હા બેન બસ કર હું રેશમિયો ભેડો અને પછી બાઈએ કીધું ભેડા તારું મળવું પડ્યું હોત ને તારા મળાને બેઠું કરતી મારામાં તાકાત છે હું ચારણ દીકરી મળાને બેઠા કરો શબ્દો નીકળ્યા અમારી આખી અમરાત હો તો અમે જાતા નહીં જીવાડીએ પણ હવે ધરવા માંડ્યું જોને ઝેર બધો રસ ગયો રેશમિયા બેડા ખેડૂના દીકરાએ વણ વાવ્યું હોય ને વણ વાવ્યા પછી બધી વીણી લઈ લીધી હોય અને છેલ્લે એમ થાય કે હવે બધી વીણી લઈ લીધી છે હવે ઘેટા બકરા વાળાને કહીએ એટલે આમાં ઘેટા બકરા મૂકી દઈએ એ ઘેટા બકરા મૂકી દઈએ અને વણ ભેરવું એમ કહેવાય એ વણ ભેરવી દઈએ ઘેટા બકરા મૂકી દઈએ તો એ ખેડૂને એમ થાય કે હજી એમાંથી બે પૂંભળા લેવા છે તો બે પાણ પાય અને પાછા એમાંથી બે પૂંભળા લેવા હોય તો એ લઈ હગે પણ ભેડા એક વખત હાઠિયું થઈ જાય ને પછી 5 ગણું પાણી પાવું ને તેમાંથી પૂંભળું ન આવે એમ તારા અને મારા સંબંધની આજ હાઠિયું થઈ ગઈ છે કઈ ભેડા ભેડા અમે વીણેલ વણું ને વાડીએ પણિયામાં હાઠી હુકાતે બધોય રસ ગયો રેશમિયા પછી ઘોડ્યા હુવારે કીધું કે બેન હવે એક કામ કરી મારી ઘોડી પથ્થરની થઈ ગઈ છે હું પથ્થરનો ન થઈ જાઉં ત્યાં સુધી તારા મરહિયા બંધ કરતી નહીં નકર આ ભાર લઈને હવે હું જીવી નહીં આ ભાર લઈ
હું જીવી ન શક્યો, હવે તારો મરૈયો બંધ ન કરતી. ઘોડી પાણાની થઈ, હવે હું પાણાનો ન થમ, ત્યાં સુધી તું મરૈયા બંધ ન કરતી. અને એમ કહેવાય થઈ તારાની દીકરીએ મરૈયા ઉપાડ્યા, એ ઘોડી પથ્થરની થઈ, ઘોડે અહવાર પથ્થરનો થયો, અને મરૈયા ગાતી ગાતી બાઈ પોતે પથ્થરની થઈ ગઈ. ત્યાં હું તેને મરૈયા ગયા હતા. આજ પણ એમ કહેવાય કે રેહમિયાને ઘારમાંથી હજી પાણા પડ્યા છે. એજ્યુકેટેડ ને ઘણાને એમ થતું હોય કે આવી ઘટના ઘટે, આવું બની શકે, ચેતન જળ થઈ જાય, જળ ચેતન થઈ જાય. તો મંદિરની અંદર મૂકેલી મૂર્તિ છે એ પાષાણની છે, જળની છે, પથ્થરની છે, અને આપણી અંતરની વેદના છે એને જો ચેતન કરી દેતી હોય, એ મૂર્તિને હલબલાવી દેતી હોય, તો કોઈ ગરીબની આંતરડી દુભાઈ ને તો એ ચેતનને પથ્થર કરી દે, એમાં ફેરવી નાની છે. તુલસી ગરીબ ન છેડીએ, બુરી ગરીબ કી હાય, મુવા ઢોર કી ખાલસે, અહીં તો લોહા ભી ભસમ હો જાય તુલસી. મરેલા ઢોરના ચામડાની ધમણ હાલે, અને લુવારની કડીમાં ધમણ હાલે ને, ધમણની ફૂંક લાગે, અને લોઢા જેવા લોઢાને ગાળી નાખે તો જીવતાની ફૂંક મૂકે. માટે જેટલી બને ને એટલી કોઈની દુઆ લઈ લીધો, બાકી કો દુઆ તો કોઈ દી કોઈની ન દેવાય. તો બે હાથ જોડીને કેવું, બાપા નથી અમારી તેવડ, તમે બીજે ઘીરે જાઓ. હા, અને આ કળજુગ છે, આમાં લાંબુ કાંઈ નહીં થાય, ઊંધે માથે લટકા હે નહીં, ટપે નહીં થાય, કાંઈ નહીં થાય. લેવાય એટલું રામનું નામ લેવું, દેવાય તો કોકને બડકું રોટલો દેવા, આનાથી વધારે કાંઈ થઈ શકશે નહીં. બાકી બધી વાત